નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ, જેમાં આજે આપણે સ્વાધ્યાય 6.4ની ચર્ચા કરીશું. સૌપ્રથમ અહીં એક ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાની રીત છે, જે તમારા માટે સાવ નવી છે. તેના વિશે આપણે સમજૂતી મેળવી લઈએ. તો અહીં ટોટલ તમને 12 દાખલાઓ આપેલા છે. એમાં પ્રથમ દાખલો છે, એની રકમ છે 2304. તો ભાગાકારની રીતે વર્ગમૂળ કઈ રીતે શોધવું તે સમજી લઈએ. સૌપ્રથમ તમે જે રીતે લખો છો ભાગાકાર, એ રીતે જ 2304 છે એને લખવાના રહેશે. એટલે કે આ રીતે ભાગાકારની રીતે આપણે લખવાનું હોય છે. હવે 2304 છે તેમાં તમે જુઓ તો 4 છે એકમનો અંક છે અને 0 છે એ દશકનો અંક છે. તો તેની તમારે એક જોડી બનાવવાની છે, એકમ અને દશક. ત્યારબાદ 23ની પણ તમારે જોડી બનાવવાની છે. ટૂંકમાં બબ્બેની જોડી બનાવવાની રહેશે એકમના અંકથી. જોડી બનાવ્યા બાદ તમારે સૌથી પહેલાં બે અંકો એટલે કે 23 જોવાના રહેશે. 23 છે એ કોના વર્ગની નજીક છે? તો તમે જોઈ શકો છો 4નો વર્ગ 16 થશે, 5નો વર્ગ 25 થશે. 25 છે એ 23 કરતાં વધી જાય છે, માટે આપણે ઓછા લેવાના છે. એટલે 4નો વર્ગ 16 લઈ લઈશું. એટલે તમે પહેલો ભાગ ચલાવશું એ ચોકે 16, એટલે કે 4નો વર્ગ 16. બરાબર, બંને અંક સરખા જ લેવાના, તે પણ જરૂરી છે. ચોકે 16 જ તમે લઈ શકો, અથવા 25 લઈ શકો, અથવા 3 તેરી 9 લઈ શકો. પણ આપણે કોની ઉપર આધાર રાખે છે? 23 ઉપર. 23 છે એ 25થી નાની સંખ્યા છે અને 16થી મોટી સંખ્યા છે, માટે આપણે 4નો વર્ગ 16 લીધો છે. એટલે ચોકે 16. આ પ્રથમ પદ. ચાલો, આ પ્રથમ સ્ટેપ લઈ લીધું, ચોકે 16. ત્યારબાદ 23માંથી 16ની બાદ બાકી. તો 23માંથી 16 બાદ કરશો એટલે 7 વધશે અને 04ને આપણે નીચે ઉતારીએ, જેથી બની જશે 704. હવે પછીનું સ્ટેપ શું છે તે પણ આપણે સમજી લઈએ. ત્યારબાદ ચોકે 16 છે એ પહેલું સ્ટેપ હતું અને બાદ બાકી કરી. ત્યારબાદનું સ્ટેપ એવું છે કે તમે જે ભાગફળમાં 4 છે એના તમારે ડબલ કરવાના છે. એટલે 4ના ડબલ કરશો તો 8 થશે. તો અહીંયા 8 લખવાના છે. હવે 8 લખ્યા બાદ તમે જો અહીંયા 8ની બાજુમાં 1 લખશો તો 81 એકાએ ભાગ ચલાવવો પડશે. જો 2 લખશો તો 81 ગુણ્યા 2 કરવું પડશે. જો 3 લખશો તો 83 ગુણ્યા 3 કરવું પડશે. જો 4 લખશો તો 84 ગુણ્યા 4 કરવું પડશે. પરંતુ આપણે અહીં 704 છે એ લાવવાના છે, 704ની નજીકની સંખ્યા, તો 704 લાવવાના છે. તો શું કરવું પડશે? તો તમે 88 વડે ભાગ ચલાવો. 88 ગુણ્યા 8, તો 88 ગુણ્યા 8 કરશો, 88 64 ચોકડો વધી પડી 6, 64 ને 6 70, 704 આવી જાય છે. એટલે 88 ગુણ્યા 8 કરીએ તો 704 આવે છે, જેથી શેષ 0 થઈ જાય છે. તો અહીં તમે જોઈ શકો છો જે ભાગફળ મળે છે એ આપણો જવાબ છે. એટલે કે 48 છે એનો વર્ગ છે એ 2304 થશે. બરાબર છે. આ રીતે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધી શકાય છે. ફરીથી સમજી લઈએ. સૌથી પહેલું કામ શું કરવાનું? તો બબ્બેની જોડી બનાવવાની રહેશે. ત્યારબાદ 23 છે એ કોની નજીક છે? તો કે 4નો વર્ગ 16 અને 5નો વર્ગ 25ની નજીક. એમાં 5નો વર્ગ 25 વધી જાય છે, માટે 4નો વર્ગ 16 લીધો. ચોકે 16. 7 વધ્યા, 04 ઉતાર્યા એટલે 704 થયા. હવે તમે અહીંયા 4ના ડબલ કરી નાખવાના. દર વખતે ડબલ કરવાના રહેશે, એટલે 2 ગણા કરવાના, એટલે 8 આવી ગયા. અહીંયા એવી સંખ્યા પસંદ કરવાની કે જે આની સાથે ભાગ ચાલી શકે, એટલે કે 704 સાથે ભાગ ચાલી શકે. તો આપણે 88 ગુણ્યા 8, અહીં તમે ખાસ નોંધવું રહ્યું કે અહીંયા 88, 8ની બાજુમાં જે સંખ્યા લેશો એ જ સંખ્યા અહીંયા તમારે લેવાની રહેશે. એટલે કે તમે જો 88 લીધા તો અહીંયા 8 લીધો તો અહીંયા પણ 8 જ લેવા પડે. જો તમે 87 લીધા હોત તો તમારે 7 જ લેવા પડે. પણ 88 ગુણ્યા 8 કરીએ 704 થઈ જાય છે, શેષ 0 આવી જાય છે. માટે આપણો જવાબ છે એ 48 છે. તો આ રીતે તમારે દરેક દાખલાઓ ગણવાના હોય છે. હવે બીજો દાખલો સમજીએ. દાખલા નંબર 2, 4489, એટલે કે 4489. સૌ પ્રથમ પહેલું કામ આપણું જોડી બનાવવાનું. એટલે બબ્બેની જોડી બની ગઈ છે 44 અને 89.
એકમનો અંક અને દશકનો અંક અને 100મો અંક અને 1000મો અંક, એવી રીતે 2 જોડી બનાવવાની છે. ત્યારબાદ સૌથી પહેલું કામ 44, તો એ કોની નજીક છે જોઈએ. 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49. 49 વધી જાય છે એટલે આ આપણે લઈ શકીએ નહીં, માટે 6નો વર્ગ 36 લઈ શકાય. એટલે છાંયે છાંયે 36 વડે ભાગ ચાલી ગયો છે. તો આ પહેલું સ્ટેપ છે. 36 વડે ભાગ ચાલ્યો છે, 44માંથી 36 કાઢીએ એટલે 8 વધશે અને 89ને નીચે ઉતાર્યા. બાદ બાકી કરી નાખી અને જે વધ્યું છે એ પણ ઉતારી દીધું છે. હવે તમે જાણો છો અહીંયા જે હોય છે અંક એના તમારે ડબલ કરવાના હોય છે. તો એના 6ના ડબલ કેટલા થશે? 12, કારણ કે 6 ગુણ્યા 2 12 થશે. એ 12 અહીંયા આપણે લખેલા છે. હવે 12ની બાજુમાં એવો અંક લખો કે જે તમે ગુણાકારમાં પણ એ જ અંક વાપરી અને અહીંયા તમારે લાવવાના છે 889. તો તમે 127 ગુણ્યા 7 કરશો એટલે કે 127 ગુણ્યા 7, 77 49, વધી પડી 4, 7 દુ 14 ને 4 18 8, વધી પડી 1, 7 1 7 ને 889 આવી જાય છે. માટે 127 ગુણ્યા 7 એટલે આ 7 હોય તો અહીંયા 7 જ લખવા પડે છે. એ ખાસ ધ્યાનમાં નોંધવું, બરાબર. તો 889માંથી 889 જાય એટલે શૂન્ય આવી જાય છે. માટે આપણો જવાબ આવી જાય છે 67. એટલે કે 44 89 એનું વર્ગમૂળ શું થશે? તો કે 67. આ રીતે દાખલો ગણી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, એક પ્રશ્ન તમને થવો જોઈએ કે 12 લીધા પછી અહીંયા 7 વડે જ ભાગ ચાલે છે, તે કેમ ખબર પડે? તો તમારે અહીંયા 122 લેશો તમે તો 2 વડે ભાગ ચલાવવો પડશે. 122 ગુણ્યા 2, કારણ કે આ બે અંક સરખા હોવા જોઈએ. 123 લેશો તો તમારે 3 વડે ભાગ ચલાવવા પડશે. એવી રીતે 127 લેશો તો 7 વડે, જે આપણે ભાગ ચલાવ્યો છે. તો તમે જ્યારે અહીંયા જે સંખ્યા લખો છો એ તમારે રાઉન્ડ ફિગર લઈ લેવાની. 120 અને 12 દુ 24 એટલે 240. તો તમે જો 800ની નજીક થતી નથી, એટલે કે 900ની નજીક થતી નથી. હવે જો 127 લઈએ તો એને આપણે નજીક કોની થશે? 130ની નજીક, એટલે કે 13, બરાબર. તો 13 સત્તા 91. તો તમે જોઈ શકો એ તમે 900ની નજીકની સંખ્યા છે. એનો મતલબ આપણે નજીક સુધી જવું હોય તો તમે રાઉન્ડ ફિગર લઈ અને ગુણાકાર કરી શકો ડાયરેક્ટ. એટલે 127ના મેં 130 લઈ ગયા, ત્યારબાદ 13 ગણી, 13 સત્તા 91 એટલે 90 900ની નજીક છે, માટે 7 વડે ભાગ ચાલી જાય છે. આ તમારે અંદાજિત ગુણાકાર કરતું રહેવાનું અને એક ભાગ એવો આવશે કે જેનાથી શેષ શૂન્ય થઈ જશે. ત્રીજો દાખલો 34 81. સૌ પ્રથમ જોડી 34 અને 81ની. હવે 34 છે એ કોની નજીક છે? તો કે 6નો વર્ગ 36 અને 7નો વર્ગ 49. પરંતુ 49 છે 36થી વધી જાય છે, માટે આપણે લઈ શકીએ નહીં. માટે છાંયે 36 વડે ભાગ ચલાવવો પડશે. 36 પણ મોટા છે, માટે આપણે 5નો વર્ગ 25 વડે ભાગ ચલાવવો પડશે. એટલે 25 વડે ભાગ ચાલે છે, કારણ કે 36 છે એ 34થી મોટા થઈ જાય છે. તો 6 વડે પણ નહીં ચાલે અને 7 વડે પણ ભાગ ચાલશે નહીં, એટલે કે 5 વડે ભાગ ચાલશે. 5નો વર્ગ 25. તો 25 34માંથી 25 જાય એટલે 9 વધશે. 81ને નીચે ઉતારે 981. હવે 5ના ડબલ, તો 5ના ડબલ તમે જુઓ 10 થઈ ગયા છે. 10ની બાજુમાં એવો અંક મૂકવાનો કે જેથી એનો એ જ અંક અહીંયા મૂકીએ તો ગુણાકાર છે એ 981 આવવો જોઈએ. હવે 10ની બાજુમાં તમે 1 મૂકો તો 101 ગુણ્યા 1 એટલે 101. હવે તમે 2 મૂકશો 102 ગુણ્યા 2 તો 2 દુ 4 થશે, પરંતુ અહીં એકમનો અંક 1 છે, બરાબર. તો એ રીતે થશે નહીં. 3 પણ મૂકી શકાય નહીં, કારણ કે 3 તેરી 9 થશે, ચોકે 16 થશે, 25 થશે, 6 36 થશે, 7 49 થશે, 88 64 થશે ને 90 81 એટલે 9 જ અહીંયા આવી શકે. માટે 9 અને અહીંયા પણ 9 એટલે 109 ગુણ્યા 9 એટલે 981 શેષ શૂન્ય બની જાય છે. તો એકમના અંકવાળી રીત તમે યાદ રાખી શકો છો, જેથી તમે પરફેક્ટ મેળવી શકો. ફરી પાછું સમજી લઈએ. 109 કઈ રીતે ભાગ ચાલ્યો? તો પહેલાં 10 લીધા, પહેલાં 1 લીધો તો 101 ગુણ્યા 1 1 એટલે એ 1 મળે છે, પણ 101 એ આપણે જોતા છે 981. 102 નો લઈશું, કારણ કે 2 દુ 4 થશે. આપણે તો 1 જોતો છે, તો 3નો વર્ગ 9 એ પણ ન ચાલે. 4નો વર્ગ 16 તો 6 ન ચાલે. 5નો વર્ગ 25 5 ન ચાલે. 6નો વર્ગ 36 6 ન ચાલે. 7નો વર્ગ 49 9 ન ચાલે.
8નો વર્ગ 64, 4નો ચાલે, 9નો વર્ગ 81, એમાં એકડો આવે છે, માટે મેં 9 વડે ભાગ ચલાવ્યા છે. 109 × 9 981. તો આનો જવાબ શું આવશે તો કે 59. વર્ગમૂળ આનો આવશે 59. ચોથો દાખલો સમજી લઈએ. 529. 529માં જોઈએ તો સૌથી પહેલાં 529માં બબ્બેની જોડી બનાવીએ. તો બબ્બેની જોડી બનાવશો તો એકમના અંકથી બનાવવાની છે. એકમનો અંક અને દશકનો અંક. તો અહીંયા 5 એકલા રહી જાય છે, પરંતુ કોઈ વાંધો નહીં. 5 છે કોના વર્ગની નજીક છે તો કે 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, પરંતુ 9 છે એ વધી જાય છે, માટે 3 લઈ શકશું નહીં. એટલે 2નો વર્ગ 4, એટલે 2 દુ 4 વડે ભાગ ચાલશે. 5માંથી 4 જશે તો 1 વધશે, 29 નીચે ઉતારે એટલે 129 થઈ જશે. હવે અહીંયા તમે જાણો છો ભાગફળમાં હોય એના ડબલ કરવાના, એટલે 2ના ડબલ 4 થઈ ગયા. હવે 4ની બાજુમાં એવો અંક લખીએ કે જે અહીંયા પણ એ જ અંક લખવાથી તમને મળી જશે 129. તો વળી પાછી આપણી ટેકનિક, 41 લેશો તો 1 વડે 1 1 1, 42 લેશો તો 2 દુ 4 થશે. તો આપણે 9 જોતા છે તો 43 લઈ લઈએ. 43 તેરી, 3 તેરી 9, 4 તેરી 12. તો તમે જુઓ તો 3 વડે 3નો વર્ગ 9 છે અને અહીંયા પણ 9 જોતા છે, તો 43 તેરી એ ભાગ ચાલી જાય છે. અને અહીંયા જે અંક લો એ જ અહીંયા લેવાનો હોય છે, એટલે 129 આવી જાય છે, શેષ શૂન્ય બની જાય છે અને જવાબ આવે છે 23. એટલે કે 529નું વર્ગમૂળ 23 થઈ જશે. ત્યારબાદ 5મો દાખલો 32 49. સૌ પ્રથમ 32 અને 49ની જોડી બનાવીશું. હવે 32 છે એ કોની નજીક છે તો કે 5નો વર્ગ 25 અને 6નો વર્ગ 36ની નજીક છે, પરંતુ 6નો વર્ગ વધી જાય છે એટલે 5નો વર્ગ લઈ લઈશું. 5 5 25. 32માંથી 25 કાઢીશું એટલે 7 વધશે, 49 નીચે ઉતારે 749. હવે અહીંયા 5ના ડબલ લઈ લેવાના. 5ના ડબલ એટલે 10 થશે. 10ની બાજુમાં એવી સંખ્યા લખો કે જેનો ગુણાકાર એ જ સંખ્યા સાથે કરો, એની એ જ સંખ્યા સાથે, તો ગુણાકાર છે એ 749 આવે. અહીંયા 1 મૂકીએ તો 1 આવશે, 2 મૂકીએ તો 4 આવશે, 2નો વર્ગ, 3 મૂકીએ તો 9 આવશે. તો 3 મૂકી જોઈએ. 103 તેરી, 3 તેરી 9, 0, 3 એકા 3, 309. તો એ પણ ઓછા પડે છે. 4 મૂકીએ તો 6 આવશે, 5 મૂકીએ તો 25ના 5 આવશે, 6 મૂકીએ તો 36ના 6 આવશે, 7 મૂકીએ તો 49નો 9 આવશે. તો 7 વડે ભાગ ચાલી શકે. તો 107 × 7, બંનેમાં 7 7 27 49, 4 749 આવી ગયા છે. બરાબર. તો 7 વડે ભાગ ચાલશે અને આપેલ સંખ્યાનું વર્ગમૂળ આપણને મળી જાય છે 57. ત્યારબાદ 6થો દાખલો 1369. 1369માં બે ભાગ પડીએ, 13 અને 69. 13 છે એ કોની નજીક છે તો કે 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, પરંતુ 16 વધી જાય છે એટલે લઈ શકાય નહીં. 3 તેરી 9 લઈ લઈશું. 13માંથી 9 જાય તો 4 અને 69 ઉતારે 469. હવે અહીંયા 3ના ડબલ લઈ લેવાના 6. 6ની બાજુમાં એવી સંખ્યા લ્યો કે જેથી એકમનો અંક 9 આવે. બરાબર. 469. આપણે અહીંયા બે સંખ્યા એવી લેવાની જેથી 9 આવે, તો 3 તેરી 9 ચાલી શકે. બરાબર. તો 63 તેરી કરીએ, 3 તેરી 9, 6 તેરી 18, એ તો ઘટી જાય છે સંખ્યા, આપણે વધારે જોતી છે. તો આપણે 3 નો ચાલે તો 4, ચોકે ચોકે 16 નહીં, 6 નથી જોતા, 5 5 25, 5 નથી જોતા, 6 6 36, 6 નથી જોતા, 77 49, 9 આવી જાય છે. તો 7 વડે ભાગ ચલાવીએ. 77 49 વધી પડી 4, 6 7 42 ને 4 46. તો 7 વડે ભાગ ચાલે છે. માટે એનું વર્ગમૂળ શું મળશે તો કે 37. ત્યારબાદ 57 76. એમાં પણ બે અંકોની જોડી લઈ લઈએ, 57 અને 76. 57 છે એ 7નો વર્ગ અને 8નો વર્ગની નજીક છે, એટલે કે 49 અને 64ની નજીક, પરંતુ 64 વધી જાય છે, માટે 7નો વર્ગ 77 49. 57માંથી 49 જાય એટલે 8 અને 76 ઉતરે 876. 7ના ડબલ 14,
14ની બાજુમાં એ સંખ્યા લખો જે અહીંયા લખતા આપણને 876 મળે। હવે તમે અહીંયા 1 લેશો તો 1 એકુ 1 આવશે, 2 લેશો તો 4, 3 લેશો તો 9, 4 લેશો તો 16 એટલે 6 આવે છે અહીંયા। તો 144 ચોખ્ખું કરી જોઈએ, બરાબર। ચોકે ચોકે 16 વધી પડી 1, ચોકે ચોકે 16 ને 1 17 7 વધી પડી 5, 576 તો એ પણ ઓછા થાય છે, તો 4 નથી લેવાના। 5 નો વર્ગ 25, 5 તો જોતા જ નથી, 6 નો વર્ગ 36 વળી પાછા 6 આવ્યા, તો 146 ગુણ્યા 6, 6 6 36 વધી પડી 3, 6 ચોક 24 ને 3 27 વધી પડી 2, 1 6 6 ને 2 8, 876 આવી જાય છે। માટે 6 6 36 એટલે કે 146 છક કે ભાગ ચાલે છે અને 76 છે એ વર્ગમૂળ મળી જાય છે। ત્યારબાદ 79 21 બે બેની જોડી બનાવીએ। સૌ પ્રથમ તમે 79 ને 21 માં 79 કોની નજીક છે તો કે 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81 ની નજીક છે, પરંતુ 81 વધી જાય છે, 9 ન લઈ શકાય એટલે 8 8 64 લઈ શકાય, બરાબર। 64 પછી 79 માંથી 64 બાદ કરીએ એટલે તમે જોઈ શકો છો 15 મળે છે અને 21 ઉતાર્યા, 15 21 આપણે લાવવાના છે। 8 ના ડબલ અહીંયા 16 લઈ લીધા છે। હવે 16 પાસે એવી સંખ્યા લ્યો અને અહીંયા પણ એવો અંક લખો જેથી આપણને 15 21 મળે। 1 એકુ 1 એટલે 161 એકા 161 એ તો ચાલે નહીં, 2 નો ચાલે, 3 નો ચાલે, 4 નો ચાલે, 5 નો ચાલે, 6 નો ચાલે, 7 નો ચાલે, 8 નો ચાલે, 9 ચાલશે, કારણ કે 9 90 ને 81 એટલે એકડો આવે છે, આપણે એકડો જ જોતો છે એટલે 169 ગુણ્યા 9, 90 ને 81 એકડો વધી પડી 8, 9 6 54 ને 8, 62 બગડો વધી પડી 6, 9 એકા 9 ને 6 15, તો 15 21 આવી જાય છે, માટે એ વર્ગમૂળ મળે છે 89। 9મો દાખલો 576, એમાં આપણે જોઈ શકો છો 2 ની અને અહીંયા એક જ રહે છે, તો 5 તમે જુઓ તો 2 ના વર્ગની નજીક છે, માટે 2 દુ 4 ભાગ ચાલશે, 5 માંથી 4 જાય તો 1 અને 76 વધારે 176 લાવવાના છે। હવે 4 ની બાજુમાં એવો અંક લખીએ કે જેથી 176 આવે, પણ આ બંને અંક કેવા હોય છે સરખા, તો 6 લાવવાના છે, 1 નો લખી શકાય, 2 નો વર્ગ 4 નો લખી શકાય, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 એટલે 4 વડે ભાગ ચાલશે, ચોકે ચોકે 16 છોકડો વધી પડી 1, તો 176 આવી જાય છે, માટે 24 છે એ વર્ગમૂળ મળી જાય છે। 10મો દાખલો 1024, તો એમાં 10 અને 24 ની જોડી બને છે। 10 છે એ 3 નો વર્ગની નજીક છે, 3 તેરી 9, તો 3 નો વર્ગની નજીક હોવાથી 3 તેરી 9 ભાગ ચાલશે, 10 માંથી 9 જાય તો 1, 24 ઉતાર્યા, 3 ના ડબલ 6, 6 ની બાજુમાં એવો અંક લઈએ કે જેથી એના વડે એ અંક વડે અહીંયા ગુણતા 124 આપણને મળે, તો 2 નો વર્ગ 4, તો 2 દુ 4, 6 દુ 12 થઈ ગયું, 62 દુ 124 એટલે 32 છે એ વર્ગમૂળ મળી જાય છે। ત્યારબાદ 11મો દાખલો જોઈએ, એમાં 31 36 છે, તો 31 અને 36 ની જોડી બનાવીશું। હવે 31 5 ના વર્ગની નજીક છે, 5 5 25, 6 નો વર્ગ 36 થાય એટલે 6 લઈ શકાય નહીં, 5 5 25 લઈએ તો 25 માંથી 31 માંથી 25 જાય તો 6 વધશે ને 636 નીચે આવશે। હવે 5 ના ડબલ અહીંયા 10 થઈ ગયા, 10 ની બાજુમાં એવો અંક લખો જે અહીંયા એ અંક લખતા 636 મળે છે। હવે તમે 1 નો લઈ શકો કારણ કે 1 આવશે, 2 લેશો તો એકમનો અંક 4 આવશે, 3 લેશો તો 9 આવશે, 4 લેશો તો 16 આવશે, તો 6 આવી શકે એટલે 4 વડે ભાગ ચલાવીએ તો 104 ચોખ્ખું એટલે એ તો 636 ની નાની સંખ્યા થાય છે, 4 નો લઈ શકાય, 5 નો લઈ શકાય કારણ કે 5 આવશે, 6 લઈ શકાય, તો 106 ગુણ્યા 6 કરો, 6 6 36 વધી પડી 3, 3 ના 3, 6 એકા 6, તો આ રીતે તમને 56 વર્ગમૂળ મળી જાય છે। છેલ્લો દાખલો 12મો દાખલો, તો 900 જોઈ લઈએ। સૌ પ્રથમ 900 માં 0 0 અને 9 ની જોડી બની જશે। હવે અહીં તમે જોઈ શકો છો 900 માં 9 છે એ કોની નજીક છે તો કે 3 તેરી 9, કારણ કે 3 તેરી 9 જ થાય છે, તો 3 તેરી 9 સીધા તમે લખી શકો છો। શેષ શૂન્ય આવે તો 1 0 2 0 નીચે ઉતારીએ, 3 0 થઈ જશે। હવે તમે જાણો છો અહીંયા તમારે શૂન્ય છે
બરાબર, એ અહીંયા ડબલ કરવાના આવતા નથી, કારણ કે શૂન્ય વડે ભાગ ચલાવવાનો હોય અને શૂન્ય જ લાવવાનો હોય તો શૂન્ય ગુણ્યા શૂન્ય કરી શકાય, તેથી શેષ શૂન્ય મળી જાય છે. અને 900 એ જવાબ, એનો જે વર્ગમૂળ છે એ 30 મળી જાય છે. બરાબર છે. હવે બીજો દાખલો, નીચે આપેલી સંખ્યામાં વર્ગમૂળ તરીકે આવતા સંખ્યામાં કેટલા અંકો હશે તે જણાવો. તો અહીંયા તમારે સંખ્યાનું વર્ગમૂળ કેટલું આવશે તે જણાવવાનું છે. હવે તમારે સૌ પ્રથમ વર્ગમૂળમાં કેટલા અંકો આવશે તે જણાવવાનું છે. તો એમાં પહેલો દાખલો લઈ લઈએ, 64. બરાબર, આનું વર્ગમૂળ તમે આમ આપણે આડકતરી રીતે જાણીએ છીએ, 88 64 એટલે 8 નો વર્ગ 64 થાય એટલે 8 આવશે. બરાબર, 8 એક અંક છે, તો એ કઈ રીતે મળે? તો એના માટેનું એક સૂત્ર છે. જો 64માં અંકોની સંખ્યા 2 છે, બરાબર, એટલે કે n બરાબર 2 છે, તો જ્યારે બેકી સંખ્યા હોય, બરાબર, ત્યારે તમારે સૂત્ર લેવાનું છે વર્ગમૂળમાં આવેલા એકમના અંકોની સંખ્યા, બરાબર, વર્ગમૂળ સંખ્યાના અંકોની સંખ્યા કેટલી આવશે? તો કે n/2. તો અહીંયા 2 અંકો છે, બરાબર, છેદમાં 2, તો 2 2 ઉડી જશે, 2 એકા 2 એટલે 1 અંક મળશે. જે તમે જુઓ 8 એક જ અંક છે. તો જ્યારે બેકી 2 અંક મળે, 4 અંક મળે, ત્યારે તમારે એને 2 વડે ભાગી નાખવાના રહેશે. 6 મળે, 8 મળે, 10 મળે, જેટલા અંક હોય એટલા તમે લઈ લેવાના. ત્યારબાદ બીજો દાખલો, 144. 144માં તમે જુઓ અંકોની સંખ્યા 3 છે, એટલે એકી છે. તો એકી સંખ્યા હોય તો તમારું સૂત્ર બદલાઈ જશે. તો કે વર્ગમૂળમાં સંખ્યાના અંકોની સંખ્યા કેટલો? તો સૂત્ર આવશે n + 1/2. તો 3 અંકો અહીં મૂકી દઈએ, n બરાબર 3. તો 3 + 1/2, 4/2 એટલે 2 મળશે. એટલે વર્ગમૂળ જે મળશે એમાં 2 અંકો હશે. આ વસ્તુ આપણે જાણીએ છીએ. 144 છે એ 12 નો વર્ગ છે. તો 12 તમે જુઓ 2 અંકો છે ને, 1 અને 2 એટલે 2 અંકો થયા. 44 89 એમાં તમે જુઓ 4 અંકો છે, તો n બરાબર 4, બેકી સંખ્યા, એટલે સીધું સૂત્ર આપણું n/2, 4/2 એટલે કે 2 મળશે. તો અહીં તમે યાદ રાખવાનું કે જ્યારે n બરાબર એકી સંખ્યા હોય ત્યારે n + 1/2 વર્ગમૂળના અંકોની સંખ્યા, અને જ્યારે બેકી સંખ્યા હોય ત્યારે n/2. આ બે સૂત્રો યાદ રાખવાથી તમને વર્ગમૂળ, આપેલ સંખ્યાના વર્ગમૂળમાં અંકોની સંખ્યા કેટલી છે તે તમને ખબર પડી જશે. ત્યારબાદ ચોથો દાખલો, 27225. એમાં અંકોની સંખ્યા 5 છે, 1 2 3 4 ને 5. 5 એકી સંખ્યા છે, તો સૂત્ર આવશે n + 1/2, એટલે 5 + 1/2 એટલે 6/2 એટલે 3 આવશે જવાબ. તો 3 જવાબ આવી જાય છે. ત્યારબાદ સંખ્યા કઈ આવે છે જુઓ તમે, 3,90,625. તો એમાં તમે જોઈ શકો છો 6 અંકો છે, તો સીધું બેકી સંખ્યા n/2 6/2 એટલે 3 અંકો મળી જશે. ચાલો હવે દશાંશ સંખ્યાનું વર્ગમૂળ શોધવાનું છે. તો 2.56 છે, તો અહીંયા પહેલાં 2.56 લખ્યા છે. ફરી પાછું અગાઉની રીત છે એ રીતે તમે જોડી બનાવશો તો પહેલાં એકમનો અંક અને દશકનો અંક અને 2 એકલા પડી જાય છે. 2 કોની નજીક છે? તો કે કોના વર્ગની નજીક છે? 1 નો વર્ગ અને 2 નો વર્ગ. પરંતુ 2 નો વર્ગ 4 થઈ જાય તો આપણે 2 જોતા છે, તો 1 નો વર્ગ 1 એકુ 1. હવે 56 ઉતારીએ તો 156 થશે. હવે અહીંયા પોઈન્ટ 1 અંક પછી છે, તો અહીંયા 1 અંક પછી પોઈન્ટ મૂકી દેવાનો. હવે તમે 1 ના ડબલ અહીંયા કેટલા થઈ જશે? 2. હવે 2 ની બાજુમાં એવો અંક મૂકવાનો કે જેથી એ જ અંક અહીં મૂકવાથી જવાબ આવશે 156. તો તમે જોઈ શકો છો 6 6 36 થશે. તો 6 6 36 એટલે 126 ગુણ્યા 6 એટલે 156. 126 ગુણ્યા 6 એટલે 156 મળી જાય છે. અને વર્ગમૂળ આપણને મળે છે 1.6. અગાઉ પહેલો દાખલો ગણ્યો તે જ પ્રમાણે આ દાખલો ગણવાનો છે. પોઈન્ટમાં ખાલી ધ્યાન રાખવાનું. હવે 7.29માં તમે જો 7 પછી પોઈન્ટ છે અને પછી 29 છે, બરાબર. તો તમારે અહીંયા શું કરવાનું રહેશે? તો કે પહેલાં તો 7 કોની નજીક છે? તો કે 2 નો વર્ગ અને 3 ના વર્ગની નજીક છે. તો
તો 2નો વર્ગ અને 3ના વર્ગની નજીક હોવાથી તમારે સૌથી પહેલું 2 વડે ભાગ ચાલશે, તો 2 દુ 4 આપણે લઈ લઈએ, તો 2 દુ 4 વડે ભાગ ચાલશે, તો 7માંથી 4 જાય તો 3, 29 નીચે ઉતર્યા 329. હવે અહીંયા તમે 7ને વડે ભાગ ચલાવ્યા છે તો તમારે અહીંયા 2 પછી પોઈન્ટ મૂકવા પડશે, એટલે એક અંક પછી પોઈન્ટ મૂકી દેવાનો. 2ના ડબલ 4. હવે 4 આવ્યા છે, બાજુમાં એવી સંખ્યા લખો કે જેથી અહીંયા 329 મળે, પણ તું 9 લાવવાના હોવાથી 7 49, એટલે કે 47 સત્તાએ ભાગ ચાલે છે, એટલે શેષ શૂન્ય મળી જાય છે અને વર્ગમૂળ મળે છે 2.7. ત્યારબાદ ત્રીજા દાખલામાં 51 84માં તમે 7 49 ભાગ ચલાવશો, 2 વધશે 84 284 થશે, 7ના ડબલ 14 થશે અને 142 ગુણ્યા 2 284 થઈ જાય છે, તો વર્ગમૂળ મળે છે 7.2. ચોથો અને પાંચમો દાખલો સ્ક્રીન ઉપર તમને આપેલો છે, તમે જોઈ લો. 42.25 તો 66 કારણ કે 7 વડે કરીએ તો 49 થઈ જાય, જે આપણે લઈ શકાય નહીં. 6ના ડબલ 12, 25 ઉતર્યા, બરાબર. 125 ગુણ્યા 5 55 25, એટલે એકમનો અંક 5 હોય ત્યારે તો તમને ખબર જ છે 5 વડે ભાગ ચાલે છે. 31 36, એમાં 55 25, 6 વધ્યા 36 ઉતાર્યા, 5ના ડબલ 10. હવે અહીંયા 10 છે તો 66 36, 6 લાવવા માટે 6 વડે ભાગ ચાલશે, બરાબર. તો 106 ગુણ્યા 6 636, શેષ શૂન્ય મળી જાય છે, 5.6 વર્ગમૂળ મળે છે. ત્યારબાદ દાખલા નંબર 4, નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી આપેલ સંખ્યામાંથી બાદ કરતાં નવી સંખ્યા મળે તે પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે 402 સંખ્યા છે એ જોઈએ. તો 402 છે એ એની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી છે? તો 4. તો પહેલાં આપણે 402 છે, બરાબર, એને ભાગાકારની રીતે શોધીએ. તો 402નું ભાગાકારની રીતે અહીં આપેલું છે. 4 છે એ 2 દુ 4 થશે, પછી 0 2 ઉતાર્યા છે, 2ના ડબલ 40 છે, બરાબર. 40 છે ની બાજુમાં એવી સંખ્યા લો કે એટલે 0 0 ભાગ ચાલશે, બરાબર. એટલે 40 ગુણ્યા 0 એટલે 0 અને 2માંથી 0 જાય એટલે 2 બચશે. હવે તમે આ જે 2 બધા શેષ એને 402માંથી બાદ કરવાની છે, તો 400 મળશે અને 400 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે. અને 400 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે તો એનું વર્ગમૂળ તમે આસાનીથી શોધી શકો, જે તમને અહીં આપેલું છે, જે આપણે ભાગાકારની રીતે શોધીએ. 2 દુ 4, બરાબર. પછી અહીંયા શૂન્ય રાખવાના છે, કારણ કે જ્યારે શૂન્ય હોય ત્યારે તમારે ડબલ કરવાના હોતા નથી, એટલે ત્યાં ડાયરેક્ટ તમારે 2ના ડબલ નહીં કરવાના, પણ 0 0 વડે ભાગ ચલાવવાનો, જેથી 2 શૂન્ય હાલે અને 0 શેષ મળી જાય. બીજો દાખલો જોઈએ, 1989. સૌપ્રથમ 1989ને ભાગાકારની રીતે ગણીએ તો ચોકે ચોકે 16, 3 વધ્યા, 89 ઉતાર્યા. હવે અહીંયા 4ના ડબલ 8 થઈ જશે. 8ની બાજુમાં એવો અંક લ્યો અને એ પણ એક અંક વડે ગુણતા 389ની નજીકની સંખ્યા આવે. તો સૌ પ્રથમ અહીંયા 80 છે એ તમે માની લો, 84 છે, 80 છે એ તમે એને રાઉન્ડ ફિગર લઈ અને ગુણાકાર કરતા જાઓ. તો 80 ચોકું 320, 80 પંચા 400, 400 વધી જાય છે એટલે 4 વડે ભાગ ચાલશે. ચોકે ચોકે 16 છોકડો વધી પડી, 1 8 ચોક 32 ને 1 33, 336 ભાગ ચાલે છે, એટલે કે 84 ગુણ્યા 4. હવે વધે છે 53, પરંતુ આ 53 આપણા માટે ખૂબ જ અગત્યના છે, કારણ કે 1989 છે એમાંથી આપણે 53 બાદ કરીએ તો આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળી જશે. 9માંથી 3 જાય તો 6, 8માંથી 5 જાય તો 3 અને 1 અને 9. 1936 એ પૂર્ણ વર્ગ સંખ્યા હોવી જ જોઈએ અને એના માટે આપણે એનું વર્ગમૂળ શોધી લઈએ. ચોકે ચોકે 16, 3 વધ્યા 336. હમણાં જ આપણે 336ના ભાગ ચલાવ્યો, 84 ચોકું 336, તો શેષ શૂન્ય આવી જાય છે. 44 એનું વર્ગમૂળ મળે છે, એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા મળી જાય છે. ત્યારબાદ 32 50, એને પણ તમે જુઓ, તમે 32 50નું પહેલાં 5 55 25 વડે ભાગ ચલાવ્યો, 7 વધ્યા 50, 750, પછી 107 ગુણ્યા 7 કર્યું તો 749, 1 વધ્યો. તો 32 50માંથી 1 બાદ કરીએ તો પૂર્ણ વર્ગ સંખ્યા મળે, તો 32 49.
અને 3249 છે એ તમે જોઈ શકો છો 57નું એનું વર્ગમૂળ 57 છે. ચોથો દાખલો 825નું પહેલાં કરીએ ભાગાકારની રીતે. તો 2 દૂ 4, 8માંથી 4 જાય તો 4, 25 ઉતારે 425, 2 ના ડબલ 4, 48 અઠ્ઠા કરીએ 324, 41 વધે છે. તો 825માંથી 41 બાદ કરવાના. 825 એમાંથી આપણે કેટલા બાદ કરવાના? 41. 5માંથી 1 જાય તો 4, 2માંથી 4નો જાય 10 કો લીધો, 12માંથી 4 જાય તો 8, અહીંયા 7. 784 પૂર્ણ વર્ગ સંખ્યા હશે અને એનો આપણે વર્ગમૂળ શોધીએ. 2 દૂ 4, 3 વધ્યા 84, 384, 48 અઠ્ઠા હમણાં જ ભાગ ચલાવ્યો. જે ભાગ અહીંયા ચલાવો એ જ ભાગ અહીંયા ચલાવવાનો રહેશે. તો શેષ શૂન્ય મળી જાય છે. શેષ અહીંયા શૂન્ય મળવી જરૂરી છે પૂર્ણ વર્ગ સંખ્યા માટે. તો વર્ગમૂળ કેટલું મળે છે? 28. ત્યારબાદ પાંચમો દાખલો. તો 4000 છે તો એમાં તમે 36, 4 વધે 400 અને 349 એટલે 31 શેષ મળે છે. એટલે તમે 4000માંથી 31 શેષ બાદ કરશો તો 3969 મળે છે, જે પૂર્ણ વર્ગ સંખ્યા છે અને એનું વર્ગમૂળ તમને 63 મળી જાય છે, જે અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હવે દાખલા નંબર 5. આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય. તો સૌપ્રથમ 525 સંખ્યા આપેલી છે તેને અહીંયા લખેલી છે. એમાં જોડી બનાવીએ તો 25 અને 5ની જોડી બનશે. સૌપ્રથમ 2 દૂ 4 વડે ભાગ ચલાવીએ તો 5માંથી 4 જશે તો 1 અને 25 ઉતાર્યા 125 અને 2 ના ડબલ 4. તો 42 દૂ કરીએ તો 84 થશે, કારણ કે 42 તેરી છે વધી જશે, માટે 42 દૂ 84 વડે ભાગ ચલાવે તો 41 શેષ મળે છે. બરાબર. હવે અહીંયા ભાગાકારની રીતે જોતા તમને જો 41 શેષ વધે છે. બરાબર. તો 522નો વર્ગ તમે કરો અને 23નો વર્ગ કરો તો એ તમે જો 22નો વર્ગ વધી જાય છે. બરાબર. તો 525 છે એમાં તમે 4 છે એ ઉમેરો તો 529 જે પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે. પરંતુ 4 કઈ રીતે લીધા આપણે? શા માટે 525માં 4 જ આપણે લીધા એ આપણે જોવું છે. તો 22નો વર્ગ અને 23નો વર્ગ એ આપણે જોઈ લઈએ. તો 22નો વર્ગ 484 અને 23નો વર્ગ 529. બરાબર. હવે તમે જુઓ 529 છે એ વધી જાય છે. બરાબર. પરંતુ તમે 525ની નજીકની સંખ્યા 529 જ છે, કારણ કે એમાં 4 જ ઉમેરવાના રહેશે. તો 529 છે એ સરવાળા માટે આપણને લાગુ પડે છે, કારણ કે સરવાળો કરીએ તો 529 મળી જાય છે, માટે 4 ઉમેર્યું આપણે. કારણ કે 22નો વર્ગ છે એ 484 થોડો આખો પડે છે અને એમાં બાદબાકી કરવી પડે છે, માટે સરવાળો કરવા માટે આપણે 529 લીધું છે. તો 529 લઈએ તો 529નું વર્ગમૂળ 13 મળે છે. માટે આપેલી સંખ્યા 525 છે એમાં કેટલા ઉમેરવા પડે છે? 4. એટલે કે સરવાળોમાં 4 ઉમેરવા પડે છે અને 529નું વર્ગમૂળ 23 મળે છે. ત્યારબાદ 1750 એમાં ચોકે 16, 1 વધ્યો 50 ઉતર્યા 150, 81 એકા 81, 69 શેષ મળે છે. આપણે અહીંયા બાદ નથી કરવાના, ઉમેરવાના છે. તો 1681 અને 1764ની નજીકની સંખ્યા છે 1750, 41 અને 42નો વર્ગ. પરંતુ ઉમેરવાનું હોવાથી તમારે અહીંયા શું લઈ શકાય? તો કે ઉમેરવાનું હોવાથી 1681 લઈ શકાય નહીં, કારણ કે બાદબાકી કરવાની નથી. તો 1764 લઈ શકાય. તો 64 લાવવા માટે 50માં કેટલા ઉમેરવા પડે? 14. તો 14 આપણે ઉમેરવા પડશે. બરાબર છે. ત્યારબાદ 252. તો 252 એ 15નો વર્ગ અને 16નો વર્ગની નજીક છે, પરંતુ આપણે બાદ ન કરી શકાય એટલે 256 લેવા પડે. તો 4 ઉમેરીએ 252માં તો 256 મળી જશે. તેવી રીતે 1825. 1825 છે તેમાં ચોકે 16, 2 વધ્યા 25 ઉતાર્યા 82 ગુણ્યા 2 164, 61 શેષ મળે છે. પરંતુ 1825 એ 42નો વર્ગ અને 43નો વર્ગની નજીક છે, પરંતુ 1764 લાવીએ તો બાદ કરવા પડે, 1849 લાવીએ તો ઉમેરવા પડે. તો 1764માં કેટલા ઉમેરીએ તો 1849 આવે? તો બંનેની બાદ બાકી 1849 માઇનસ
1700 1825 बराबर। तो 1825 ने पूर्ण वर्ग बनाववा माटे 24 उमेरवा पड़े छे बराबर है। त्यारबाद 64 बार तो एमां तमने शेष 12 मळे छे। आपणे बाद बाकी करवानी थी, सरवाळो लेवानो छे। तो कि 80 नो वर्ग अने 81 नो वर्गनी नजीक छे, परंतु 6400 न लई शकाय कारण के बाद बाकी लेवानी छे। तो तमे कई संख्या लेशो? 65 61। तो 65 61 मांथी आपेली संख्या 64 बार बाद करीए એટલે 149 એટલે 149 उमेरीए तो पूर्ण वर्ग बनी जाय छे बराबर छे। हवे दाखला नंबर 6 लई लीए। 441 मीटर स्क्वेर क्षेत्रफळवाळा चौरसनी बाजुनुं माप शोधो। चौरसनुं क्षेत्रफळ तमे सौ जाणो छो लंबाईनो वर्ग, लंबाई गुणिया लंबाई। अहींया लंबाई आपणे लई लीधी छे एक्स, એટલે लंबाई એટલે खरेखर चौरसनी शुं थई तो के बाजू। तो 4 वखत बाजू छे, परंतु क्षेत्रफळ लईए तो लंबाई गुणिया लंबाई એટલે लंबाईनो वर्ग। तो अहींया एक्स लई लीधुं तो एक्सनो वर्ग ए सूत्र बनी जशे क्षेत्रफळनुं। तो एक्सनो वर्ग बराबर 441 ने 441 छे एनुं तमे वर्गमूळ शोधो तो 3 गुणिया 3 गुणिया 7 गुणिया 7 એટલે કે 7 તેરી 21 एनुं वर्गमूळ मळे छे। એટલે કે 441 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે। सातमो दाखलो, एक काटकोण त्रिकोण है। आ काटकोण त्रिकोण है, एमां माप खूणो बी बराबर 90 है, એટલે કે काटखूणो है। हवे ए बी बराबर 6, बीसी बराबर 8, तो एसी शोधवानुं छे। तो अहीं तमे पायथागोरसनुं सूत्र लागू पड़वुं पड़शे। पायथागोरस एक गणितशास्त्री है, एनुं सूत्र है पायथागोरसनुं सूत्र एवुं छे, काटकोण त्रिकोण होय तेमां कर्णनो वर्ग, आने कर्ण कहेशुं, सौथी मोटी बाजू कर्णनो वर्ग होय ते काटखूणो बनावती बे बाजूना वर्गोना सरवाळा बराबर होय छे। तो अहीं कर्ण 80 छे, तो 80 नो वर्ग ए बाकीनी बे बाजूना वर्गोना सरवाळा बराबर, એટલે કે AB નો વર્ગ અને BC નો વર્ગ બરાબર થશે। એટલે કે આ બાજુનો અને આ બાજુનો વર્ગ। તો એ બે બાજુ આપી છે 6 નો વર્ગ અને 8 નો વર્ગ, 6 અને 8, 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64। तो 36 ने 64 કેટલા થશે? 100। હવે 100 નું વર્ગમૂળ કાઢીએ તો જ 80 નો વર્ગ છે એ 80 બની જશે। તો 80 બરાબર 100 નું વર્ગમૂળ કેટલું થશે? 10। તો 80 બરાબર 10 મળે છે। તેવી રીતે બીજા દાખલામાં તમને કર્ણ આપેલો છે, એટલે કે 80 બરાબર 13 આપેલું છે અને BC બરાબર 5, એટલે કે આ 5 આપેલું છે। તો કાટખૂણો બનાવતી એક બાજુ શોધવાની છે। તો વળી પાછું સૂત્ર 80 નો વર્ગ એટલે કર્ણનો વર્ગ બરાબર બે બાજુનો વર્ગોનો સરવાળો, એટલે AB વર્ગ વત્તા BC વર્ગ। तो अहीं कर्ण बराबर 13 है, 13 नो वर्ग। ए बी आपणे शोधवानो छे 5 नो वर्ग। तो 169 અને 25 બંનેના વર્ગ લખી નાખ્યા। હવે ए बी નો વર્ગને સૂત્રનો કરતા બનાવો તો 169 છે, પણ 25 આ બાજુ જાય તો માઇનસ થઈ જશે। તો 25 ને આ બાજુ લઈ જતા માઇનસ થઈ જશે। 169 માંથી 25 જશે તો 144 વધશે બરાબર। તો એ છે કોનો વર્ગ છે? 12 નો વર્ગ। તો ए बी बराबर 12, એટલે આ બાજુ છે એ 12 મળી જશે। અહીં ત્રણેય માપ છે એને પાયથાગોરસની ત્રિપુટી કહેવામાં આવે, એટલે પાયથાગોરિયન ત્રિપુટી કહેવામાં આવે છે। 8મો દાખલો, એક માળી પાસે 1000 છોડ છે, એવી રીતે છોડ રોપવા માંગે છે કે બગીચામાં હાર અને સ્તંભોની સંખ્યા સમાન મળે। આ માટે હજુ કેટલા વધુ છોડ જોઈએ? એટલે હાર અને સ્તંભની સંખ્યા સમાન જોઈએ એનો મતલબ બંને સરખા હોવા જોઈએ। તો બંનેનો ગુણાકાર એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા મળવી જોઈએ। તો સૌપ્રથમ આપણે 1000 છે તેનું વર્ગમૂળ શોધીએ ભાગાકારની રીતે। 3 તેરી 9, 10 માંથી 9 જાય તો 1, 0 0 ઉતાર્યા, 3 ના ડબલ 6। હવે 60 એકા 60 તો કરી ન શકાય, 61 એકા 61 અને બે વડે ભાગ ચલાવીએ તો 62 દુ બરાબર, તો 124 થઈ જશે, જે વધી જાય છે। એટલે 61 એકા 61 એટલે 39 શેષ વધે છે। અને 1000 છે એ પૂર્ણ વર્ગ નથી બરાબર, એવું સાબિત થઈ જાય કારણ કે શેષ વધે છે। तो 1000 ની ઉપરની સંખ્યા લેવી પડે કારણ કે છોડ છે એ વધારે લેવાના છે। એટલે કારણ કે અહીં કીધું છે કે ઓછામાં ઓછા કેટલા વધુ છોડ જોઈએ, વધુ જોતા છે, ઓછા કરવાના નથી। તો 1000 થી મોટી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? તો 1000 થી મોટી પૂર્ણ વર્ગ સંખ્યા છે 1024 બરાબર છે। તો 1024 છે તો 1000 છોડ છે, તો હવે કેટલા ઉમેરવા પડે? કે 24 છોડ ઉમેરવા પડે। એટલે હવે જીત 24 છોડ લઈ લઈએ તો 1024 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે, તો સરખા સરખા છોડ મળી જશે। 9મો દાખલો, એક નિશાળમાં 500 વિદ્યાર્થી છે। પીટી કરવા માટે તમામ વિદ્યાર્થીઓને એવી રીતે ઊભા રાખ્યા છે કે હાર અને સ્તંભની સંખ્યા સમાન થાય, એટલે કે રો અને કોલમ સમાન થવા જોઈએ। એટલે કે ખરેખર બંને સમાન થાય એટલે કે પૂર્ણ વર્ગ, એટલે બંને સંખ્યા છે સરખી હશે અને બંનેનો ગુણાકાર કરતાં
500 તો હજી તમારે કેટલા વિદ્યાર્થીને 12 એટલે આમાં બાદ કરવાના છે, બરાબર. તો 500નું વર્ગમૂળ શોધીએ. 2 દુ 4, 1 વધ્યો 100, 42 દુ 84, કારણ કે 2 વડે ભાગ ચલાવીએ તો 84 થાય છે. તો 16 વિદ્યાર્થી મળે છે. તો અહીં તમે જોઈ શકો છો કે 16 વિદ્યાર્થી મળે છે. તો તમે 500માંથી 16 વિદ્યાર્થી બાદ કરવાના છે, કારણ કે 12 રાખવાના છે, તો જેથી પૂર્ણ વર્ગ મળે. તો 16 વિદ્યાર્થી બાદ કરીએ તો 484 જે પૂર્ણ વર્ગ સંખ્યા મળી જશે. 500ની ઉપર કરો તો 500ની ઉપરની સંખ્યા લેશો, બરાબર, તો 23નો વર્ગ 529 મળશે. એટલે આપણે વધારે વિદ્યાર્થી નથી લેવાના, પરંતુ 22નો વર્ગ 484 ઓછા વિદ્યાર્થી લેવાના છે. તો આ બેમાંથી પસંદગી આપણે કોની કરશું? 484ની. માટે અહીંયા 16 છે એ વિદ્યાર્થીને 12 બેસાડવા પડશે. આ રીતે આપણો અહીંયા સ્વાધ્યાય પૂર્ણ થાય છે. આગલા ચેપ્ટરમાં ફરી મળીશું. આભાર.